વડોદરા મહાનગરપાલિકાએ લીધો મહત્વના નિર્ણયનો અનોખો વિરોધ. પાલિકા મૃતકના અંત્યેષ્ટિ માટેની સામગ્રીના ચૂકવશે 7,500 થી 8,000 રૂપિયા જેટલી રકમ. આ રકમ ચૂકવવાનો વડોદરાના સામાજિક કાર્યકરે કર્યો અનોખી રીતે વિરોધ. પાલિકામાં જઈ આપ્યું નિવેદન. અગાઉ મૃતકના સ્વજનોને મૃતદેહની અંતિમ ક્રિયા માટે 1,500 થી 2,000 રૂપિયાનો માંડ ખર્ચ થતો હતો. તેની સામે હવે 3 થી 4 ગણી કરતાં વધુ રકમ ચૂકવવાનો લેવાયો છે તકલખી નિર્ણય. મૃતકના સ્વજન વતી પાલિકા ચૂકવશે આ રૂપિયા. પાલિકાની સામાન્ય સભામાં લેવાયો નિર્ણય. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર આ નિર્ણયને લઈને અગાઉ થયા છે નારાજ. કર્યો હતો આ નિર્ણયનો વિરોધ. ખાસ એનજીઓને અપાયો છે કોન્ટ્રાક્ટ. અગાઉ જલારામ સેવા ટ્રસ્ટ આ માટે માંડ લેતી હતી 1,500 થી 2,000 રૂપિયા, જેમાં અંતિમ વિધિ માટેના લાકડા, છાણા અને ઘાસના પૂડા આપવામાં આવતા હતા. તો પછી આટલી બધી રકમ પાલિકા કેમ ચૂકવવા માટે તત્પર બની છે તે એક સવાલ. વડોદરામાં મૃતદેહની અંતિમ વિધિ કરવા માટે વિવિધ વિસ્તારોમાં આવેલા છે 14 કરતાં વધુ સ્મશાન ગૃહો. એનજીઓને આટલી બધી રકમ આપવા પાલિકાને સુરતાન કેમ ઉપડ્યું તે ચર્ચાનો વિષય. આ કામ સારી રીતે જલારામ સેવા ટ્રસ્ટ નહીં, નફો નહીં નુકસાનના ધ્યેય સાથે કરી રહ્યું છે. તો આ સમાજસેવી સંસ્થાને હટાવી એનજીઓને આ કામ આપવા માટે તત્પર બન્યું છે પાલિકા તે ચર્ચાનો વિષય. શું કોઈના દબાણમાં આ નિર્ણય લેવાયો છે કે પછી કોઈને કમાઈ આપવાના ઈરાદે તે સવાલ. આમ પણ પાલિકાની તિજોરીઓ ખાલી છે, તો પછી આ નિર્ણયથી પાલિકાને મહિને કરોડો રૂપિયા ચૂકવવા પડશે. દિવસમાં વિવિધ સ્મશાનોમાં 40 કરતાં વધુ મૃતદેહોની અંતિમ વિધિ થાય છે. જે જોવા જઈએ તો પાલિકાના માથે કરોડો રૂપિયાનો મહિને બોજો પડી શકે છે, જેને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેશ્રી આવ્યા નિર્ણયના વિરોધમાં મેદાને. અનોખી રીતે કર્યો વિરોધ.